ન્યૂઝના પ્રાયોજક છે ફાયદા બજાર સેલ. લેડીઝ વેર, મેન્સ વેર, ચિલ્ડ્રન વેર, વસિયર અતુલ રોડ, સિને પાર્ક, ડિમાન્ડની સામે, વલસાડ. નાની બાળકી જે કચરાની ગાડીમાં દેખાઈ આવે છે, શું આ બાળ શોષણ નથી? કે પછી આવા સુંદર દ્રશ્યો જોવા અને લોકોને દેખાડવા માટે જ મહાનગરપાલિકા રાંદેર ઝોન વિભાગના અધિકારી રીતિકા મેડમ બેઠા છે? ઝોનના જવાબદાર અધિકારીઓની આંખ સામે આ બધું ચાલી રહ્યું હોય છતાં કોઈ પગલું લેવાયું? આ સ્થિતિ એ જ દર્શાવે છે કે અધિકારીઓ બેદરકાર છે કે પછી જાણી જોઈને પણ સાંઠગાંઠ કરી રહ્યા છે. આજે શહેરમાં કોઈ મોટું અધિકારી કે નેતાના આગમનના સમાચાર સાંભળવા મળે તો તેને દેખાડવા માટે શહેરના તમામ કર્મચારીઓ, અધિકારીઓ અને આખું તંત્ર કામે લાગી જાય છે અને બધું કાયદાકીય રીતે વ્યવસ્થાપૂર્વક ચાલી રહ્યું હોય તે બતાવવાના પ્રયત્નોમાં જૂટી પડે છે. પરંતુ અહીં પડદાના પાછળની સાચી હકીકત તો આ જ છે કે અહીં કાયદાઓનો ભંગ થાય કે પછી તેના કારણે કોઈ આકસ્મિક ઘટના બનતી દેખાય પણ તંત્રને કાંઈ ફેર પડતો નથી. ક્યાં સુધી ચાલુ રહેશે કાયદાઓને ભંગ કરવાનો આ ખેલ? નાના બાળકો જે કચરાની ગાડીઓમાં દેખાઈ આવે છે, શું આ બાળ શોષણ નથી? શું આ બેફામ કચરાની ગાડીઓ પર લટકેલા પોટલાઓ ગેરકાયદેસર અને જોખમ ભર્યા નથી? શું કામ મહાનગરપાલિકા રાંદેર ઝોન વિભાગના અધિકારી શ્રી રીતિકા મેડમની નજર નથી પડી રહી? શું આ કચરો વીણવાવાળાના મજૂરો અને તેમના બાળકો આરોગ્ય વિભાગના અધિકારીઓની નજરમાં કચરા સમાન જ છે? નાબાલિગ બાળકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટરને તરત સસ્પેન્ડ કરવામાં આવે, ઝોનના જવાબદાર અધિકારીઓ સામે પણ વિભાગીય કાર્યવાહી કરવામાં આવે, આ સમગ્ર પ્રકરણની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવે અને પરિણામ જાહેર કરવામાં આવે. ઉધના ઝોનમાં, રાંદેર ઝોનમાં નાબાલિગ બાળકો કામ પર છે, વારંવાર જોવા મળે છે અને અધિકારીઓ આંખ પર પટ્ટી, કાન પર ઢાંકણ. રાંદેર ઝોનની ડોર ટુ ડોર ગાડીઓ કચરો નહીં, કાયદાઓનો મૃતદેહ દાબ્યો છે. બાળક કામ પર છે અને એજન્સી નજર ના કરે તો સમજજો સિસ્ટમ સડી રહી છે અને તેની દુર્ગંધ હવે છુપાતી નથી.